નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ ક્યાંક એવી છે કે વરસાદનું જોર જે છે તે દિવસે ને દિવસે ઘટી રહ્યું હોય એવું લાગે છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, વિંડી વિભાગમાં પણ જે આગાહી હતી, તેમાં ક્યાંક ને ક્યાંક એવો જેવો વરસાદ પડવો જોઈએ એવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી. પરંતુ હવે આજે વરસાદ કેવો રહેવાનો છે, આ સવારથી જ વાતાવરણ જે છે કેવું રહેવાનું છે, તેની વાત આપણે આજે કરવાના છે. સૌ પહેલા હવામાન વિભાગ દ્વારા જે નકશાઓ જે છે જાહેર કરવામાં આવે છે કે કેટલા સ્થળોએ વરસાદ શું રહેવાનો છે, એના પર એકવાર આપણે અત્યારે નજર કરીએ. તો જે પ્રકારે અત્યારની તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે જે આ ગ્રીન જે ભાગ દેખાઈ રહ્યો છે, જે તેની અંદર છૂટા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જે છે રહેશે. કે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, દીવ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ. આ વિસ્તારો એવા છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જે છે એ રહેવાનો છે. હવે જે આ લીલોછમ ભાગ જે દેખાઈ રહ્યો છે એની વાત કરીએ તો આ જે વિસ્તારો એવા છે જ્યાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેવાનો છે. તેમાં આવી જાય છે ઉત્તર ગુજરાતનો ભાગ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા. હવે વાત કરીએ મધ્ય ગુજરાતના ભાગોની, તેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, આ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ જે છે એ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ રહેવાનો છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે રાહત દેખાઈ રહી હોય એવું લાગે છે. ભરૂચ, સુરત, નવસારી, જે વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ કદાચ ઓછો ખાબકવાનો હોય અને હવે કદાચ એનું જોર છે દિવસે ને ઘટવાનું હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. હવે વાત કરીએ, આ તો આપણે હવામાન વિભાગની. હવે વાત કરી લઈએ અત્યારે વિંડી માધ્યમથી કે શું પરિસ્થિતિ રહેવાની છે. કાલ સવારે 9 વાગ્યાની પરિસ્થિતિ અત્યારે આપણે વિંડીમાં જોઈએ તો જે જોર વરસાદનું કાલે હતું એ જોર અત્યારે ઘટી રહ્યું હોય એવું ચોક્કસપણે લાગે છે. જે સૌરાષ્ટ્રનો જે આખો ભાગ હતો, વેરાવળ, રાજકોટ, ઓખા, એ જે ભાવનગરનો આખો અહીંયા ભાગ હતો, ત્યાં વરસાદ હવે સૌરાષ્ટ્રના ભાગોમાં નહિવત દેખાઈ રહ્યો છે. જે આજે પણ પરિસ્થિતિ જોવાય એ જ વાત છે, કેમ કે ગઈકાલે પણ વરસાદ જે છે તે વિંડી માધ્યમમાં જોવા મળતો હતો, પરંતુ જે વિસ્તારો હતા ત્યાં વરસાદ જે છે હતો નહીં. ઘણા ખેડૂત મિત્રોએ કમેન્ટ સેક્શનમાં પણ જણાવ્યું હતું કે અમારે ત્યાં વરસાદ નથી, ને એ જ પરિસ્થિતિ હવે અત્યારે વિંડી માધ્યમમાં અત્યારે જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદ જે છે એ અમદાવાદના આસપાસના વિસ્તારમાં અત્યારે દેખાઈ રહ્યો છે. સવારે 9 વાગ્યાની આ પરિસ્થિતિ છે કે અમદાવાદમાં ચોક્કસપણે વરસાદ નથી, પરંતુ અમદાવાદના જે આજુબાજુના વિસ્તાર છે કે ત્યાં અત્યારે વરસાદ દેખાતો હોય એવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં ગઈકાલે વરસાદ રહેશે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. કઠલાલ છે, કપડવંજ છે, બાલાસિનોર છે, બાયડ છે, ગાંધીનગર છે, ત્યાં વરસાદ કાલે રહી શકે એવી શક્યતા અત્યારે વિંડી માધ્યમથી અત્યારે દેખાઈ રહી છે. વધુમાં હવે ચર્ચા કરીએ, આ તો વાત થઈ ગઈ મધ્ય ગુજરાતની, પરંતુ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે કે દક્ષિણ ગુજરાતના ભાગની અંદર શું પરિસ્થિતિ છે, કેમ કે છેલ્લા લાંબા સમયથી દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ જે છે તે વધારે ખાબકી રહ્યો છે. તો વાત કરીએ હવે સુરતની, તો સુરતની અંદર કાલે વરસાદ જે છે એ સવારે 9 વાગે કડાકા વડાકા સાથે અહીંયા પડતો હોય એવું લાગે છે. અને આની સૌથી વધારે અસર કે વાપી અને બોઈસરની વચ્ચેનો જે ભાગ છે ત્યાં વરસાદ તમે જોઈ શકો છો કે ત્યાં અત્યારે વીજળીના કડાકા સાથે વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે. વલસાડમાં પણ વરસાદ છે, નવસારીમાં પણ વરસાદ છે, સુરતમાં પણ કાલે વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વાત કરી રહ્યા છે 3/8/2027ની, કે 3જી તારીખે સવારે 9 વાગે આ પરિસ્થિતિ વિંડી માધ્યમ કહી રહ્યું છે કે આ વરસાદ આટલો ખાબકવાનો છે. હવે વાત કરીએ સવારે 9 વાગ્યાની, તો વાત કરીએ આપણે બપોરે 12 વાગ્યાની પરિસ્થિતિ પર નજર કરીએ કે બપોરે 12 વાગે પરિસ્થિતિ હવે શું કહી રહી છે. તો જે વરસાદ આપણે સવારે જોયો કે જે 9 વાગ્યાની પરિસ્થિતિમાં મધ્ય ગુજરાતમાં હતો, એ વરસાદ એ કદાચ ઉપરની તરફ જતો હોય, હવાઓ ઉપરની બાજુ એ જે વરસાદને લઈ જતી હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે કદાચ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બપોરે 12 વાગે વરસાદ પડી શકે એવી શક્યતા દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં વરસાદ નથી, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ જે છે એ નહિવત જોવા મળી રહ્યો છે. એટલે કે કાલથી હવે વરસાદની વાતાવરણ જે છે હવે નહિવત થતું હોય એવું અત્યારે ચોક્કસપણે લાગે છે કે ગુજરાતમાં હવે વરસાદ ઓછો થતો હોય એવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ આ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં હજુ કાલના દિવસે વરસાદ જે છે એ રહેવાનો હોય એવું પણ લાગે છે, કેમ કે આજે 3 તારીખની જે પરિસ્થિતિ છે એમાં પણ વરસાદ છે, વાપીમાં પણ છે.
એટલે કે કદાચ હજુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં 1-2 દિવસ જે છે વરસાદ રહી શકે છે, પરંતુ મધ્ય ગુજરાતનો ભાગ છે, સૌરાષ્ટ્રનો ભાગ છે, ત્યાં વરસાદ જે છે હવે ક્યાંય પણ જોવાઈ નથી રહ્યો. ઉત્તર ગુજરાતમાં પણ, મહેસાણામાં પણ વરસાદ નથી, કચ્છનો ભાગ છે રાપર, એમાં પણ વરસાદ જોવા નથી મળ્યો, થરાદમાં પણ વરસાદ નથી. એટલે કે હવે વરસાદી જોર જે છે ગુજરાતમાં ઘટી રહ્યું છે અને વરસાદ હવે ધીરે ધીરે ઓછો થતો હોય એવું અત્યારે લાગે છે. બપોરે 3 વાગ્યાની પરિસ્થિતિ પર એકવાર નજર કરી લઈએ કે બપોરની 3 વાગ્યાની પરિસ્થિતિ શું કહી રહી છે ગુજરાત માટે. હવે બપોરની 3 વાગ્યાની પરિસ્થિતિમાં છૂટો છવાયો વરસાદ, એ ક્યાંક ને ક્યાંક મોરબી આસપાસના વિસ્તારમાં એકદમ હળવો વરસાદ, છાંટા વરસાદ કદાચ જોવા મળી શકે. અમદાવાદની આસપાસમાં વરસાદ નથી. જે આ મહેસાણાની આસપાસના જે વિસ્તાર છે અહીંયા, ત્યાં કદાચ ડુંગાપુરમાં ત્યાં વરસાદ કદાચ જોવા મળે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. હવે આખા મામલે જ્યારે હવે કાલથી હવે વરસાદનું જોર ઘટવાનું છે, એ મામલાને લઈ હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું છે, એકવાર એ પણ સાંભળી લઈએ. કચ્છ જિલ્લો, તો કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક આ રાઉન્ડમાં કચ્છ જિલ્લાને સારો એવો લાભ અત્યાર સુધી મળ્યો છે, ને હજુ 2 દિવસ દરમિયાન કચ્છ જિલ્લાને સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવશે. એક પશ્ચિમ સૌરાષ્ટ્ર છે કે જે ચોમાસાની શરૂઆતથી થોડાક નબળા રહ્યા છે, અને એમાં પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગયા રાઉન્ડની અંદર ગયા અઠવાડિયે જામનગર જિલ્લાને સારો એવો લાભ મળ્યો હતો. આજે પણ જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા સહિતના ઘણા વિસ્તારમાં સારા એવા વરસાદની શરૂઆત પણ થઈ છે. ત્યાં બહુ ચિંતાનું કારણ નથી, પણ પોરબંદર અને દ્વારકા જિલ્લો છે એમાં થોડુંક હજુ પણ નબળું છે. આશા એવી છે કે પોરબંદર, દ્વારકા જિલ્લાની અંદર પણ આજે 1લી અને આવતીકાલે 2જી તારીખ દરમિયાન વરસાદનો લાભ મળશે. જોકે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ પોરબંદર, દ્વારકાને વરસાદનું પ્રમાણ ઓછું ચોક્કસથી રહેશે આ રાઉન્ડમાં પણ વરસાદનો લાભ મળશે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. એટલે એ પ્રકારે આમ જોવા જઈએ તો આજે 1લી તારીખ ને આવતીકાલે 2જી તારીખ, 2 દિવસ સુધી રાજ્યની અંદર સારો એવો વરસાદ નોંધાશે. 3જી ઓગસ્ટ અને 4થી ઓગસ્ટ આ 2 દિવસ આપણે હળવાથી સામાન્ય વરસાદ પડશે. વરસાદ 3જી તારીખે એકદમ બંધ નથી થવાનો, સિસ્ટમ ચોક્કસથી આપણાથી દૂર જશે, પણ 700 એચપીએ લેવલનો જે ભેજ હોય સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ છે. એટલે આ બંનેને વરસાદનો લાભ, બંને પરિબળોને કારણે ગુજરાતને વરસાદનો લાભ છે 3જી અને 4થી તારીખ દરમિયાન પણ મળવાનો છે. 5 તારીખથી આપણે સંપૂર્ણપણે આ સિસ્ટમમાંથી મુક્ત થશું. હવે સંપૂર્ણપણે મુક્ત થશું, પણ હજુ પણ હું આપને એક ઉલ્લેખ એ કરું છું, આમ ચિંતાનું બહુ કારણ નથી લાગતું. ગુજરાતનું ચોમાસું છે, નિર્ભય ન્યૂઝના માધ્યમથી અમે એપ્રિલ મહિનો હોય, મે મહિનો હોય ત્યારે અનેક વખત એક ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે અલ્નીનો સક્રિય થવાની શક્યતાઓ તો પહેલેથી જોવા મળી રહી હતી. એ મુજબ અત્યારે અલ્નીનો સક્રિય પણ થયો છે, અને એમાં પણ હવે તો સ્ટ્રોંગ બની રહ્યું છે. જે જુલાઈ મહિનાની અંદર પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉચકાયું હતું, એ અત્યારે જુલાઈના એન્ડ સુધીમાં 3 ડિગ્રી સુધી ઉચકાઈ ચૂક્યું છે. એટલે સ્ટ્રોંગ બન્યું, હજુ પણ વધુ સ્ટ્રોંગ બનવાની શક્યતાઓ છે. છતાં પણ અમે એપ્રિલ મહિનાથી એક વાત કરતા આવ્યા છે કે અલ્નીનો સક્રિય થશે, પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે ગુજરાતનું ચોમાસું છે એ નબળું નથી થવાનું. તો એ જ મુજબનું સારું ચોમાસું તો અત્યારે આપણે આજે 1લી ઓગસ્ટ સુધીમાં જોવા મળી રહ્યું છે. અને હવે જૂન અને જુલાઈ એ બંને કરતા હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એકંદરે સારા રહેવાના છે. એટલે બહુ ચિંતાનું કારણ લાગતું નથી. વરસાદ છે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે એ 2 દિવસ સુધી આપણે સારા વરસાદના રૂપમાં અસર પણ કરશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે હજુ 2 દિવસ. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. હવે મહત્વનું વાત છે આંકડાઓ. આમ જોવા જઈએ તો વરસાદ છે એ પડે એમાં આંકડાઓનો પણ ખૂબ મહત્વનો રોલ હોય છે. હવે ગઈકાલે જુલાઈ મહિનો પૂર્ણ થયો, 31 જુલાઈ ગઈકાલે ગઈ, આજથી ઓગસ્ટની શરૂઆત થઈ છે. ગઈકાલ સુધીમાં જે વરસાદના આંકડાઓ છે વિધિબેન, એટલે 15 ઓગસ્ટથી જે ગુજરાતનું ચોમાસું ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી, 15 જૂનથી ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી ચાલતું હોય. 4 મહિનાનું આપણું ચોમાસું છે એમાં આપણે 46-47 દિવસ પસાર કર્યા છે. અને આ જે 50% હજુ ચોમાસું પૂર્ણ નથી થયું, છતાં પણ ગુજરાતની અંદર 56% વરસાદ વરસી ચૂક્યો છે. હવે હું તમને અલગ અલગ રીઝન વાઇઝ આંકડા બતાવવા માંગુ છું. 56% ઓલ ઓવર ગુજરાતની એવરેજ, એમાં અમુક જિલ્લામાં ઓછો હોય, અમુક જિલ્લામાં વધારે, પણ જે એવરેજ છે આખા ગુજરાતની એ 56% એ પહોંચી ચૂકી છે. ને હવે એમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો છે કચ્છ જિલ્લામાં. એટલે વેધરના નિયમ પ્રમાણે 5 રીજન છે: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો સૌથી ઓછો વરસાદ છે કચ્છ જિલ્લામાં, 20% વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર 42% આસપાસ, એમાં કદાચ પોઈન્ટના પ્રમાણમાં થોડુંક આગળ પાછળ સમજવું, પણ 42% આસપાસનો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.
મધ્ય ગુજરાતમાં આ વર્ષે થોડુંક દર વર્ષની સરખામણીએ સારું છે. મધ્ય ગુજરાતમાં એક અતિવૃષ્ટિ પણ જોવા મળી છે અમદાવાદ સહિતના વિસ્તારમાં. મધ્ય ગુજરાતની અંદર 44% આસપાસનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વધારે છે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે, છતાં પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રની જે એવરેજ છે એ 42% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે 80% આસપાસ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. એટલે ઓલ ઓવર ગુજરાતના જે પાંચેય રીજન છે એમાં ટકાવારીની દ્રષ્ટિએ આગળ પાછળ છે, પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો 56% આસપાસનો વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. અને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિના બાકી છે. આ 2 મહિનામાં પણ સારા વરસાદ પડે તો એકંદરે એટલું ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું અને સારું ચોમાસું થવાનું છે. ને એમાં પણ આજે આપણે 1 ઓગસ્ટે બેન વાત કરી રહ્યા છીએ ત્યારે પણ ગુજરાતના લગભગ કહી શકાય કે 80% વિસ્તારની અંદર તો વરસાદ ઓલરેડી ચાલુ છે. એટલે બહુ ચિંતાનું કારણ મને દેખાતું નથી. હવે અહીંયા જે રીતે તમે હવામાન નિષ્ણાંતને સાંભળ્યા અને તમારા વિસ્તારમાં હાલ અત્યારે વરસાદી પરિસ્થિતિ કેવી છે તેમને એકવાર કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારા આવા જ વિડીયોઝ જોવા માટે નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.